હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ નથી ગયું, બપોર થઈ ગયું છે ને આપણે આવે છે વરસાદ ને માહિરભાઈ જો વરસાદ આવે છે એટલે વરસાદ વીયો ગયો છે. ગાંડા ગારો સૂતતો તો જો અહીંયા જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લેવી અને જમીન પછી આપણે ક્યાં જ આવી છીએ ને વિડીયોમાં આપણે બનાવી રહ્યો ને જમવામાં શું છે દાળ ભાત છે, બટાકાનું શાક છે, રોટલી છે, લીંબુ નથી ને બાય લીંબુ ન ખાય, લીંબુ લાવ્યા જ નથી. તું ગઈ હતી ગામમાં? લીંબુ વગેરેના દાળ ભાત મજા ન આવે, પણ હાલો ખાઈ લેવી. જમી કરીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ગાડી લઈને જવું છે, આપણે કામ છે થોડુંક ફુરકાન ડેરા બાજુ જવું છે. ત્યાં હેલીપેડે મેળો આવ્યો છે, મેળા મંદિર જવા દેવું હોય તો જોઈશું, કેમ કે એ બધું ફિટિંગ ને એ બધું થાય છે. જોઈએ કેટલીક તૈયારી થઈ ગઈ છે. હાલો વિડીયોમાં આગળ બનાવી અહીંયા મેળો આવ્યો છે શિવરમાં, જો ફૂલ તૈયારી હાલે છે. કેટલી તારીખે ચાલુ થવાનો? 15 તારીખ પૂરો ચાલુ થાય છે. ફૂલ તૈયારી હાલે. હા શું કહેવાય કમેન્ટમાં લખી નાખજો આને શું કહેવાય. અને આ બોલો હું શું સગડોળ હોય ને એનું છે. હજી બધું આમને ખુલ્લું પડ્યું છે. અહીં પછી નાના છોકરા નાના ઓળખા ને બધું છે. આપણે તો આવવાનું જ છે માહિતી લઈ. એક રાઈડ જો અહીંયા છે. શિવારો મેળાની જોરદાર તૈયારી હાલે છે. આવી જજો બધા, 15 તારીખ પછી ચાલુ થવાનો છે મેળો. બહુ બફારો થાય છે, વરસાદ આવશે એવું લાગે છે. હા ઓલો સ્પાઈડરમેન છે, હલ્ક છે, તો હલ્ક છે ને પાંચ જોકર છે. સ્પાઈડરમેન આમ હોય પાસે. સરનામું છે આપણે જો અહીંયા ઝાંસી રાણીનું પુતળું છે કે નહીં, ત્યાંથી સીધું આપણે હુરકાંડેલા બાજુ જઈએ ને અહીંયા છે મેળો. આપણે હુરકાંડેલાવાળો રસ્તો છે. હા છે સરનામું. તો હાલો હવે આપણે ઘરે જ આવતી. તો આપણે તૈયારી જોઈને વી આવ્યા અને આપણા ઘરે જ પ્રોગ્રામ છે. શેનો છે? શેનો પ્રોગ્રામ છે? કહેવાનું હોય, દેખાડવાનું હોય. કહેવાનું હોય, દેખાડવાનું હોય. તો પહેલી વાત તો એ કે હું ડુંગળી લેવા જાઉં છું, બટાટા લેવા જાઉં છું અને હંસળ લેવા જાઉં છું. તો હાલો ગામમાંથી કાયમ ઘા લઈને વી આવું. રેવાય નહીં, હું તમને કહી દઉં, પાણીપુરીનો છે પ્રોગ્રામ. હા પાણીપુરીનો પ્રોગ્રામ છે. હાલો મારથી ને તારથી ન રહેવા, તમારથી ન રહેવાનું. ડુંગળી એવું ખાશું હે? હું તારું સમોસું ખાધું કે નહીં ઈ કેસતા પપ્પા. છોકરાનું સમોસું મોઢું ખોતું નથી એટલું કમ થોડું બટકું ભરાણું. હાલો ડુંગળી બટાકા લઈ આવું. હા લેવું ને ભાઈ. આ છોકરા અત્યારે દિને કાંઈ ઢીબી નાખું તમને. નાનો છે. બધી વસ્તુ લઈ આવ્યો છું, હવે જોઈએ કાંઈ ભૂલ્યો છું કે નહીં. ત્યાં જાય પછી ખબર પડે કેટલું ભૂલીને આવ્યો. પદક તો કાઢશે જ તે, કારણ કે બાયું કેવું હોય. કેમ લે બટાટા કેમ લાવ્યો? હે મસ્તી ના લાયા, પાણીપુરી વાળા લાવે ને એવા જ છે. 20 કિલો લાવ્યો, 20 કિલો. બાય મને કીધું તું કાબા 20 કિલો બટાટા છે એમ તમે કીધું તું ને? હા બાય મને કીધું 20 કિલો હતા, હું 20 કિલો લાવ્યો. મેં કીધું અમારે પાણીપુરી બનાવવાની છે, પાણીપુરી માં લેવા આપજો. ત્યારે કીધું કે ભાઈ આ બધા આવા ધડી ગયા લઈ જાય છે. હવે તો મીઠી થાય પાણીપુરી, બગડેલા હોય ને એટલે. શું બનાવે? પાણી પીરું.
પાણીપુરીનું ખાટું પાણી બનાવું પાણીપુરીનું ખાટું પાણી બનાવે પુદીના પુદીનાનું પાણી બનાવે છે અને જો આ પુદીના. હે? બા હવે સરણી બનાવશે કાબા બનાવી નાખી ક્યાં બનાવી નાખી કેવું છે પાણી ચાખો તો કેવું બન્યું. હાલો આપણે ટાંકી જોઈએ કેમ છે મસ્ત બધાની પાણીપુરી બની ગઈ છે અને સ્પેશિયલ કારીગરો પાણીપુરીના જો હા હા બોલો 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 હું ઉભા રહ્યો બોલો. મધુબાન ઢીબી નાખો એ તો પાછું કાઢવું પડશે તમારે. આવું છે બધું. તો પાણીપુરી બની ગઈ છે અને અમે તો પાણી છે એટલી છે બાકી બધી ખવાય એટલી ખાવાની છે બાકી નાખી દેવાની છે હા? હું કામ નાખી હું કામ દેવી છે એમ? નાખી હું કામ દેવી છે એમ નહીં તમે કહો છો કે ખવાય એટલી ખાવાની છે બાકી તો હું કહું બાકી નાખી દેવાની છે એમ એવું ન હોય ખવાય એટલી ખાવાની છે ને બાકી પછી ઊભું થઈ જવાનું છે કેમ કે આપણે જો મોઢું પૂરતું નથી પાણી પાણીપુરી તો ખાવાની જ છે. તો ચાલો આપણે વિડીયોને અહીં સમાપ્ત કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો ફરી મળશું આપણે એક મસ્ત મજાના બ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક વસ્તુ.